ભારતીય રેલવેના કયા વિભાગ હેઠળ ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન પાયલોટ પ્રોજેક્ટ જે છે તરીકે કાર્યરત થશે? કોના વડે? પાણી વડે ચાલતી ટ્રેન આપણને જોવા મળશે મિત્રો. તો જવાબ આવશે ઉત્તરી રેલવે. તો પાયલોટ પ્રોજેક્ટ છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સંચાલિત ટ્રેન હરિયાણા રાજ્યમાં એટલે કે ઉત્તર રેલવે હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેનનું ટ્રાયલ હરિયાણા રાજ્યના જીંદ સોનીપત રૂટ પર કરવામાં આવશે, જ્યાં 26 જાન્યુઆરી 2026 થી આને શરૂ કરવામાં આવશે. એટલે પાયલોટ પ્રોજેક્ટ જે છે સાહેબ ક્યાં ચાલશે? પહેલી વખત 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર. આનું લક્ષ્ય રેલવેમાં જે છે આપણે નેટ ઝીરો એમિશન તરફ આગળ વધી રહ્યા છે. શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો આપણો ઉદ્દેશ્ય છે અને અશ્મિભૂત ઇંધણ એટલે ડીઝલ પર જે છે આપણી નિર્ભરતા ઘટાડવાનું. નહીં તો અમેરિકાના બાબા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે આજકાલ બધા જ જે છે સાહેબ વેનેઝુએલા પર તો હુમલો કર્યો છે, ઈરાન ઉપર બી તૈયારી દર્શાવી છે આપણે. મહત્વ આ સફળતા સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન ધરાવતો વિશ્વનો 5મો દેશ બની જશે. એટલે કે આના પહેલા ભારતની પહેલા 4 એવા દેશો છે જે ઓલરેડી આ કાર્ય અચીવ કરી ચુક્યા છે સાહેબ. તો જર્મની છે, સ્વીડન છે, જાપાન છે, ચીન. એટલે ટોટલ આપણી પહેલા આ 4 દેશો છે અને આ 4 દેશો છે. ટેકનોલોજી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી વીજળી ઉત્પન્ન થાય છે અને એની બાય પ્રોડક્ટ તરીકે જે છે માત્ર પાણી અથવા વરાળ બહાર નીકળે છે. એનો મતલબ આમાં કોઈ પ્રદૂષણ ફેલાતું નથી.